જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે વોલેસ ડી વોલ્ટસ દ્વારા 1910માં સફળતા મેળવવાના સિદ્ધાંતો પર લખવામાં આવેલા વિશ્વવિખ્યાત પુસ્તક ધ સાયન્સ ઓફ ગેટિંગ રિચની વાત કરવાનો છું. આ પુસ્તક 2 ભાગમાં લખાયું છે. પહેલા ભાગમાં લેખક કેવી રીતે આપણે સમૃદ્ધ બની શકીએ તેની ખૂબ જ સુંદર વાત કરે છે, જ્યારે બીજા ભાગમાં સમૃદ્ધિની સાથે સાથે આપણે જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ તેની વાત કરે છે. આ પુસ્તકમાં લેખક એવું કહે છે કે સમૃદ્ધ બનવું એ આકસ્મિક નથી, પરંતુ આપણા કાર્યો અને આપણા વિચારોનું જ પરિણામ છે. જો આ પુસ્તકમાંથી શીખવા જેવી 5 બાબતોની વાત કરું તો પહેલી બાબત છે કે સમૃદ્ધ થવાનો અધિકાર બધાને છે. બીજું કે આપણા વિચારો જ આપણી ઓળખાણ છે. ત્રીજું કે શારીરિક કસરતો એ આપણા સમૃદ્ધ બનવાના જીવનનો એક મહત્વનો ભાગ છે. ચોથું કે જીવનમાં આગળ વધવા માટે હંમેશા પુસ્તકો વાંચવા જોઈએ. અને પાંચમું, હંમેશા આપણે ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.